લાભથી સૌરાષ્ટ્રના પાણીની સમસ્યા દૂર થશે ખરી? આ અને આવા અનેક મુદ્દા ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના થોડા સમયમાં જોડાશે કોંગ્રેસના અગ્રણી નેતા અર્જુન મોઢવાડિયા જોડાશે, ભાજપના નેતા દિલીપ સાંઘાણી જોડાયા છે, રાજકીય વિશ્લેષક પ્રોફેસર વિદ્યુતબેન જોશીભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે અને જળસંચય બાબતોના નિષ્ણાત ડોક્ટર અનિલ કાણે. તો આ સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું અને સૌપ્રથમ સવાલ હું દિલીપભાઈ સાંઘાણી આપને પૂછવા માંગીશ, કઈ રીતે સૌને લાભકારક રહેશે આ સૌની યોજના, ખાસ કરીને સૌરાષ્ટ્રને ફોકસ કરીને કરવામાં આવી છે આ યોજના, ત્યારે કેવી રીતે એનો ફાયદો સૌરાષ્ટ્રવાસીઓને મળશે? સૌની યોજના માત્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને જ ઉપયોગી થાય એટલા પૂરતી સીમિત નથી. સૌરાષ્ટ્રના ખેડૂતોની જમીનને આ યોજનાગત સૌરાષ્ટ્રના 115 જળાશયોમાં નર્મદાના પૂરનું વધારાનું પાણી કેનાલો મારફત આ ડેમોમાં ભરવામાં આવે, કેનાલો ભરાય અને આના કારણે વધારાનું ઉત્પાદન ચોમાસું ફેલ જાય તો છેલ્લા પાણીના વાકે જે પાક ફેલ જવાનો હોય એને પાણી આપીને પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન ખેડૂતો મેળવી શકે. આ રાષ્ટ્રીય ઉત્પાદન છે. આના કારણે રોજગારી પણ વધશે. મૂળ જ્યારે યોજના માન્ય તત્કાલીન મુખ્યમંત્રી આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જાહેર કરી ત્યારે કૃષિ મંત્રી હતો તો ત્યારે એને સૂચનાઓ આપી હતી કે આની સાથોસાથ વિભાગ, કૃષિ વિભાગ, ઔદ્યોગિક વિભાગ જે વિસ્તારમાં જે પાક થવાનો હોય એને મૂલ્યવર્ધક ઉદ્યોગો કેવી રીતે આવી શકે એનું પણ સર્વે થાય, એના માટેની ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને અને એનો લાભ મજદૂરોને, રાજ્યની નાની મોટી વેપાર કરતી જનતાને અને એના નિકાસ માટેની યોજનાઓ અલગ અલગ વિભાગોમાં સર્વે કરવાની જવાબદારીઓ જે સોંપી હતી. એટલે સર્વાંગી વિકાસ માટે આ સૌની યોજના માત્ર સૌરાષ્ટ્રની યોજના ભલે રહી પણ ગુજરાતના અને દેશના ઉત્પાદન ક્ષેત્રે મહત્વનું યોગદાન આ સૌની યોજના દેશને આપશે. જેમ પંજાબમાં જ્યારે ભાખરાગર યોજનાના કારણે ઘઉં અને બાકીનું અનાજ સમગ્ર દેશને પૂરું પાડવામાં મોખરે જે રહ્યું હતું એવી રીતે આ સૌની યોજના આવતા દિવસોમાં ગુજરાતના વિકાસમાં ખૂબ મહત્વનો ભાગ ભજવશે. દિલીપભાઈ, શું કહેશો? ભ્રષ્ટાચારના આક્ષેપ પણ થઈ રહ્યા છે અને હજી સુધી પૂર્ણતઃ આ યોજના પૂર્ણ નથી થઈ, તેમ છતાં એનું ઉદઘાટન નરેન્દ્ર મોદીના હાથે કરવાની આયોજન થઈ રહ્યું છે. શા માટે આટલી બધી ઉતાવળ? મારા મિત્ર અર્જુનભાઈ હોય અને સૌની યોજનાથી ખેડૂતોને શું લાભ થવાનો એની ચર્ચા ચાલતી હોય પણ સ્વાભાવિક વિપક્ષના આગેવાન છે એટલે એમને થોડી આડી પાટે વાત ચડાવીને ભ્રષ્ટાચારની વાત કરે. પણ મારે જે વાત કરવી છે અર્જુનભાઈના શબ્દોમાં જ, મારે આ યોજના વિશે વિવાદ નથી કરવો. જેને શરૂ કર્યું હોય એ સૌરાષ્ટ્ર અને 1980 થી આ પ્લાનિંગ હતું એ વાત સાચી, એટલા માટે ત્યાં જ લઈ જાઉં, ભાજપની યોજના ત્યાં જ લઈ જાઉં છું કે કોંગ્રેસના સમયમાં પણ 1980માં શરૂ કર્યું હોય તો પણ સૌરાષ્ટ્રના એક ખેડૂત પુત્ર તરીકે, એક ખેડૂત તરીકે હું એમનો આભાર માનીશ. તો 1980 થી 95 સુધી 15 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન હતું. એ દિવસોમાં ખાતમુહૂર્તે ન કર્યું હોય એનો ઉલ્લેખ, એના માટેની કઈ વાત મારે વિવાદમાં નથી લાવવું. પણ જેણે કર્યું એને, નરેન્દ્રભાઈએ 2012માં એનું ખાતમુહૂર્ત કર્યું, એની જાહેરાત કરી. એટલે 1980 પછી કાગળ પર જ યોજના હતી, 95 સુધી કશું જ થયું નહોતું. 2012માં સ્વાભાવિક છે દિલીપભાઈ, પણ ત્યારે ન થાય તો આપની વાત સાચી છે. ત્યારે તો નર્મદા યોજનાનો જે બંધનું કામ ચાલતું હતું, આપણું બંધના કામનું પ્રાયોરિટી હતી. બંધમાં પાણી ભરાય તો આમાં આવે. એટલે જયારે પ્રોપર ટાઈમે, એટલે હું એમાં જવા માંગતો નતો. એટલે એમાં એ વખતે સરદાર પટેલ અને સરદાર પટેલનું નામ લેતા જે ખાતમુહૂર્ત પંડિત નહેરુએ આવીને જે ડેમનું કર્યું હોય અને એ આટલા વર્ષો સુધી પૂરી યોજના ન થાય એના વિશે વિવાદ અલગ છે. એટલે મારે એમાં નથી પડવું. પણ નકર સરદાર પટેલનું નામ આવે તો આખી કોંગ્રેસ ઊભી થઈને ભડકે છે. કારણ કે એનું સ્ટેચ્યુ પાર્લામેન્ટમાં 32 સ્ટેચ્યુ રાષ્ટ્રીય આગેવાનોના મુકાણા હતા.
ત્યાં સુધી સરદાર પટેલનું સ્ટેચ્યુ નથી મુકાણું. એ વિવાદ અલગ છે. એટલે જી, અહીંયા આપણે આ વિવાદ મુકાયો છે. આપણે પાણી વાત કરીએ. સ્ટેચ્યુ મૂકવાથી કશું ના થાય, 32મું 33મું નહીં નહીં, મુકાણું. એના વિચારો પ્રમાણે ચાલવાની જરૂર છે. 33મું સ્ટેચ્યુ મુકાણું થી પેલા કેટલા મુકાણું એ વિવાદ અલગ છે. પણ નર્મદા ડેમ અને એમાંથી વધારાનું પાણી સૌરાષ્ટ્રને મળે એમાં અધૂરી નથી. 4 ફેઝ કર્યા હતા. ભ્રષ્ટાચારની વાત કરી રહ્યા છે. એ વિશે શું કહેશો? પહેલો ફેઝ Yes, પહેલો પૂર્ણ થાય છે અને એનું પાણી બીજી યોજના આખી પૂર્ણ થાય ત્યાં સુધી 115 ડેમો આપવા માટે જે મળે એમાં અધૂરી નથી. 4 ફેઝ કર્યા હતા. ભ્રષ્ટાચારની વાત કરી રહ્યા છે. એ વિશે શું કહેશો? પહેલો ફેઝ Yes, પહેલો પૂર્ણ થાય છે અને એનું પાણી બીજી યોજના આખી પૂર્ણ થાય ત્યાં સુધી 115 ડેમો આપવા માટે જે પેલા ફેઝના ડેમો આવતો હોય એને બાકી શેના માટે? જેટલો લાભ મળતો થાય એને હું રચનાત્મક રીતે વિજયભાઈ એક યશ પાત્ર છે. હાલ 115 ડેમોને ફાયદો નહીં મળે. પ્રથમ તબક્કાનું છે એટલે પ્રથમ તબક્કામાં 14 ડેમો જયારે રાજકોટ જામનગર મોરબી તો પછી 115 ડેમોની વાત કેમ કરવામાં આવી રહી? ક્રમશઃ ના એટલા કુલ ભરવાના છે. આખી યોજના પૂરી થશે ત્યારે 115 ભરાશે. અત્યારે તો ફેઝ વાઇઝ છે. પહેલો ફેઝ પૂરો થયો તો એમને કામ પાણી આપવાનું શરૂ કરી દીધું તો એટલું દરિયામાં પાણી જતું અટકશે. એ ખેડૂતોને અને રાજ્યને લાભ થશે. એટલું ઉત્પાદન વધવાનું શરૂ થશે. એટલે હું માનું છું કે અર્જુનભાઈ મારા કરતા પણ ખૂબ જ્ઞાની છે. વિદ્યાર્થી કાળના મારા અંગત મિત્રો છે. આપણે પણ જે આ મુદ્દે દિલીપભાઈ આપને પૂછવા માંગી છે, આટલી સરસ યોજના જે અનિલભાઈએ મૂકેલી છે, શા માટે સરકાર એના ઇમ્પ્લિમેન્ટેશનમાં અટકેલી છે? અને સૌની યોજનાની તમે વાત કરી રહ્યા છો, આટલો સુંદર પ્રોજેક્ટ છે અને જે રીતે એમણે કહ્યું કે કલ્પસર યોજના જેવા પ્રોજેક્ટમાંથી ધીરે ધીરે એમને ખસેડી દેવામાં આવે છે. કલ્પસરની વાત કરું તે પહેલા મને લાગે સૌની યોજના વિશે જે વાત થઈ અને મારા મિત્ર અર્જુનભાઈએ ધીમી ગતિની વાત કરી એટલે ધ્યાન દોર ઉપર મૂકવા માંગુ કે 11મી પંચવર્ષીય યોજનામાં આખા દેશમાં 20 લાખ હેક્ટરમાં સિંચાઈ યોજના લઈ જવાનું પ્લાનિંગ હતું. આપણી આ સરકારે, ભાજપની સરકારે ગયા વર્ષે 16 મહિનામાં 6 લાખ હેક્ટરનું કામ પૂર્ણ કરી દીધું છે. 6 લાખ હેક્ટરમાં પાણી પહોંચે આ સિંચાઈ યોજનાનું કામ પૂર્ણ કર્યું છે. અને ચાલુ ગયા વર્ષે અને 9000 હેક્ટરનું કામ આજે પૂર્ણતાની દિશામાં ચાલુ વર્ષમાં કર્યું છે. એટલે સ્પીડ કમ્પેરેટિવ આખા દેશની પરિસ્થિતિમાં જોઈએ તો ગુજરાત ખૂબ ઝડપથી કામ કરી રહ્યું છે. પછી નરેન્દ્રભાઈની સરકાર હોય, આનંદીબેનની સરકાર હોય કે વિજયભાઈની સરકાર હોય, એ પાણી ખેડૂતોને પહોંચાડવા માટે કટિબદ્ધતાથી ખૂબ નિષ્ઠાપૂર્વક આગળ કામ કરી રહ્યા છે. જે કલ્પસર યોજનાની વાત છે જી, એમનો ખર્ચ અને વ્યવસ્થા અને પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેન્ડરો બહાર પાડીને એના સર્વે અગાઉ જ્યારે કરવામાં આવ્યા હતા અને એ અંગે કામગીરી શરૂ થાય તે પહેલા પ્રાઇમરી સ્ટેજે જ કેશુભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી થયા ત્યારે એમાં કામગીરી થઈ. એમાં કંઈક કચાશ ન રહે એટલા માટે વધારે ઉમેરવા માટે અત્યારે શું સ્ટેટસ છે કલ્પસરનું? આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેન્ડરો નરેન્દ્રભાઈ જ્યારે હતા મુખ્યમંત્રી ત્યારે આપીને આ યોજના કેવી રીતે સફળ થાય એ દિશાના સર્વેની કામગીરી ચાલુ હતી. વધારે કાણે સાહેબ ત્યાં આનો અભ્યાસ કરતા એટલે કહીએ. દિલીપભાઈ તમે ન્યૂઝ નેટવર્ક અને તમે જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા, ખબર અમારી, પ્રગતિ તમારી. પાકિસ્તાને જમ્મુ કાશ્મીર પર બોલવાનો કોઈ અધિકાર નથી. વિદેશ મંત્રાલયનો પાકિસ્તાનને સ્પષ્ટ જવાબ. કહ્યું જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ. મને આર્મી કમાન્ડર બનવાથી રોકવા રચાયું હતું ષડયંત્ર. સેના પ્રમુખ દલબીરસિંહ સુહાગે પૂર્વ સેના પ્રમુખ વીકે સિંહ પર લગાવ્યો આરોપ. સૌરાષ્ટ્રના 5000 ગામડા અને 115 ડેમને મળશે 30 ઓગસ્ટથી પાણી. સીએમ રૂપાણીએ કરી જાહેરાત. સૌની યોજનાના ઉદઘાટનમાં મોદીના આવવાની શક્યતા. અમદાવાદમાં નહેરુ બ્રિજ પાસે એએમટીએસ બસે બાઇક અને કારને ટક્કર મારી. 2ના મોત, 4 લોકો ઘાયલ. બસની બ્રેક ફેલ થતા દુર્ઘટના, ડ્રાઈવરની અટકાયત. પ્રાંતિજના કરતેશ્વર નજીક સાબરમતી નદીમાં નાહવા પડેલા 6 યુવાનોના મોત. તમામ યુવાનો રાસનોલ ગામના. પરિવારજનોમાં શોકનો માહોલ. ઓલિમ્પિકમાં બસ કંડક્ટરની દીકરી સાક્ષી મલિકે અપાવ્યો પહેલો મેડલ. આજે પીવી સિંધુથી બેડમિન્ટનમાં મેડલની આશા. બબીતા કુમારી પહેલો મુકાબલો હારી.
વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે. મહાચર્ચાનો પ્રારંભ આગળ વધાવીએ તો જે રીતે અર્જુનભાઈ આપ કહી રહ્યા હતા, યોજનાની વાત છે. નર્મદા યોજના પૂર્ણ પ્રોપરલી થયું હતો, નહેરોમાં પાણી વહેલું આવ્યું હોત અને આ યોજનાનો પ્રોપરલી લાભ મળ્યો હોત. સાથે સાથે પોલિટિકલ ક્વેશ્ચન પણ પૂછવા માંગુ છું. 2012માં જે રીતે જાહેરાત થઈ, 2017ની ચૂંટણી હવે આવી રહી છે, ત્યારે આ યોજના લઈને આવ્યા છે સૌની માટે. નામ સૌની છે, પરંતુ ખાસ કરીને આ યોજના ભાજપ માટે ફાયદાકારક નીવડી શકે એ પ્રકારનું જાણે કે બ્રાન્ડિંગ થવાનું હોય એવું લાગી રહ્યું છે. 2012 અને 2014ના જે ચૂંટણીઓ છે એ આપણે જોઈ છે. એમાં આખા પેજની જાહેરાતો, જાણે સૌરાષ્ટ્ર પાણી પાણી થઈ જવાનું હોય એવી ફૂલ પેજની જાહેરાતો કરોડો રૂપિયાના ખર્ચે તે વખતે અપાઈ હતી. અને એ પહેલા પણ જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે મોદી સાહેબ નવા પોસ્ટરો લઈને આવે, નવી યોજનાઓની જાહેરાતો લઈને આવે, પણ હવે લાંબા સમયથી આવી જાહેરાતોથી લોકો ઓળખી ગયા છે કે ચૂંટણીઓ પર તો આવી જાહેરાત થાય, એનાથી કંઈ પેલું થવાની જરૂર નથી. કારણ કે નર્મદાની જાહેરાતો 2002 પછી મોદી સાહેબ આવ્યા ત્યારે દરેક ચૂંટણીઓમાં નર્મદાના પાણીની વાત કરે ને કેન્દ્ર સરકાર ઉપર આરોપો મૂકે, આ સિવાય બીજું કશું કરતા નહીં. વાત એટલી છે કે જ્યાં સુધી સિંચાઈને લાગે વળગે ત્યાં સુધી મારે ખૂબ દુઃખ સાથે કહેવું છે કે વર્તમાન સરકારે છેલ્લા 15 વર્ષની અંદર એમણે એક ડેમનું ખાતમુહૂર્ત કર્યું નથી. એક ડેમનું ખાતમુહૂર્ત કર્યું નથી. નર્મદાની અંદર આજે 18 લાખ હેક્ટર જમીનને પાણી આપી શકાય એમ છે, છતાં કેનાલોનું કામ પણ પૂરું કર્યું નથી. હજી પણ કેનાલો પૂરી કરતા 5 વર્ષ થશે કે એના પછી પૂરી થશે એક નક્કી કરી શકાતું નથી. હા, આ સરકારે એક મોટું કામ એ કર્યું, મારે એને ધન્યવાદ આપવા જોઈએ કે એક વખત એણે એમ કહ્યું હતું કે અમે 1 વર્ષમાં 2 લાખ બોરીબંધ બાંધ્યા છે. એટલે રેતીની જે સિમેન્ટની થેલીઓ એમાં રેતી ભરી અને આપણે જુલાઈ મહિનાની અંદર જે નાળું આવતું હોય ત્યાં રાખી દેવાની, અને જુલાઈ મહિનો જાય, ઓગસ્ટ સપ્ટેમ્બર આવે એટલે એ ધોવાઈ ગયું હોય, એ બોરીબંધ છે એનું રામ ભોલુભાઈ રામ થઈ ગયું હોય, અને પછી ગણવા જાય તો એક ચેકડેમ મળે નહીં. આવા રેકોર્ડ એમણે કર્યા છે, અને અમુક ચેકડેમો તો કાગળ ઉપર કર્યા છે. એનાથી ન થાય. આપણે નર્મદા જેવી નદી છે, એનું પાણી બધું જ 3 મિલિયન એકર ફીટની પાણીની યોજના જે આપણે સૌની યોજનાની વાત કરીએ છીએ, એમાં દિલીપભાઈએ સ્વીકાર્યું કે ભાઈ એમાં તો અત્યારે 14 ડેમની જ વાત છે, હજી તો બાકીનું જ્યારે થાય ત્યારે. પણ કેનાલોનું કામ પૂરું કરે તો ડોક્ટર જોશી સાહેબ એના નિષ્ણાત છે, કહી શકશે કે આખા સૌરાષ્ટ્ર કચ્છના જેટલા તાલુકાઓને માટે આ યોજના બની છે, જેના માટે આપણે 50,000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, એ યોજના આપણને કામમાં આવે, પણ એના માટે કોઈ પણ પ્રકારના પ્રયાસો થતા નથી. અને જે પ્રયાસો થયા છે એના ગંભીર પરિણામો આવે એમ છે. આખી એક ટેકનિકલ કમિટી બેસાડી, એણે કહ્યું કે આ જે ડિસ્ટ્રીબ્યુટરી છે, જે ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવાનું છે નર્મદા યોજનાનું, એમાં પાઇપલાઇન નહીં નાખવી જોઈએ. પણ આ સરકારના અધિકારીઓ અને અમુક પોલિટિશિયનો એને પૈસા ખવાતા, એટલે આ ટેકનિકલ ટીમની જે ભલામણ હતો એની અવગણી અને જે કેનાલો કરવાની હતી એની જગ્યાએ પાઇપલાઇન નાખી, અને એ પાઇપલાઇન સફળ નથી થવાની એમ નિષ્ણાતોએ સર્વાનુમતે કીધું. આપણી જોડે પણ એક નિષ્ણાત છે, વિદ્યુતભાઈ જોશી. વિદ્યુતભાઈ, તમે આ બાબતે નિષ્ણાત છો. શું જે પાઇપલાઇન નાખી એ ખરેખર ક્ષતિજનક સાબિત થઈ શકે છે, અને શા માટે હજી સુધી નહેરો પૂરી કરી શકી નથી? જો વહેલાસર નહેરોનું કામકાજ પૂર્ણ થાય તો ઘણો બધો ફાયદો થઈ શકે એવું છે કે કેમ? નર્મદાનું કેનાલ સ્ટ્રક્ચર એ જગતનું સૌથી મોટું કેનાલ સ્ટ્રક્ચર છે. 75,000 કિલોમીટર લાંબુ કેનાલ સ્ટ્રક્ચર, જેમાં 450 કિલોમીટર લાંબી મુખ્ય નહેર, પેટા નહેરો, માઇનોર, સબ માઇનોર અને ફિલ્ડ ચેનલ્સ, એટલે ખેતરના ઢાળિયા સુધીની વાતો આવી જાય. હવે એમાં આપણે કેનાલ અને પેટા કેનાલ, મેઇન કેનાલ ને પેટા કેનાલોના કામો લગભગ પૂરા કર્યા. એટલે એમ કહી શકાય કે 75,000 કિલોમીટરમાંથી આપણે 45,000 કિલોમીટરનું કામ બાકી છે. ખેતરમાં ઢાળિયા લઈ જવા, ગામડા સુધી લઈ જવા, એટલે ગામડાને છેડે પાણી પહોંચી જાય, અને પછી જો ખેતરમાં ને ગામમાં ન જવાનું હોય તો જે સ્થિતિ થાય. હવે અહીંયા સ્થિતિ એવી થઈ છે કે લેન્ડ એક્વિઝિશન ઇઝ ધી બિગેસ્ટ પ્રોબ્લેમ. આ સમય દરમિયાન એવી સ્થિતિ થઈ કે ગામડામાં ખેડૂતોએ લેન્ડ એક્વિઝિશનનો વિરોધ કરવા માંડ્યો. તમે જોતા હશો બહુચરાજીમાં, સાણંદમાં, એવી રીતે જુદી જુદી સુરતમાં, મોરબીમાં ખેડૂતો જમીન લે છે તેની સામે વિરોધ કરે છે. એટલે આ પણ ખેડૂતોએ વિરોધ કર્યો. હવે આ સમયે સરકારમાંથી કોઈ સેક્રેટરીને ફળદ્રુપ આઈડિયા આવ્યો
કે આપણે ઢાળિયા બનાવવાને બદલે જો પાઇપલાઇન મૂકી દઈએ. વડોદરાના એક ડોક્ટર પટેલ હતા જે નર્મદાના તે વખતના ચેરમેન હતા, તેમણે આ પાઇપલાઇનનો વિચાર મૂકેલો અને તો પાઇપલાઇન કરીએ. પણ હજી સુધી પાઇપલાઇન બાબતમાં નિષ્ણાતો એકમત થયા નથી કે ઢાળિયા પદ્ધતિ સારી કે પાઇપલાઇન પદ્ધતિ સારી. અત્યાર સુધી જ્યાં જ્યાં ઇરિગેશન સફળ ગઈ છે ત્યાં ત્યાં મોટે ભાગે ઢાળિયા પદ્ધતિઓ અજમાવાય છે. તમે ખેડૂતને એના ખેતર સુધી ઢાળીઓ આપી દો અને પછી એ પાક બદલવો હશે એ પ્રમાણે પોતાની પાઇપલાઇન કરશે કે ઢાળિયા કરશે કે ટેમ્પરરી ઢાળિયા કરશે એનો સવાલ છે. પણ ખેડૂતના ખેતર સુધી અને તમારે વોલ્યુમેટ્રિક્સ પદ્ધતિથી આપવાનું છે. વોલ્યુમેટ્રિક્સ પદ્ધતિથી આપવું હોય તો તમારે કેનાલ જોઈએ, નાની સબમાઇનોર કેનાલ જોઈએ. પાઇપલાઇનથી તમે વોલ્યુમેટ્રિક્સ પદ્ધતિથી આપી ન શકો, એમાં પાણી ચોરાઈ જાય. હું પંપ મૂકું પાઇપલાઇનને એક છેડે એટલે પાણી ખેંચાઈ જાય. એટલે ઘણા બધા પ્રશ્નો છે જે હજુ કોઈ નિષ્ણાતો દ્વારા સોલ્વ કરવાના બાકી છે. એમાં જોશી સાહેબ, આપણે જે પાઇપલાઇનની વાત કરી એ જમીન એક્વિઝિશનની, પણ જમીન એક્વિઝિશન જૂના ભાવોથી કરતા હતા, એમાં ખેડૂતોનો વિરોધ હતો. પણ પછી જગદીશન ચેરમેન તરીકે આવ્યા અને એમણે કીધું કે આપણે જે એના જે પેલી સ્ટેમ્પ ડ્યુટીનો જે ભાવ માટેનું જે નક્કી કર્યું હોય એ ભાવથી આપીએ તો એમાં ખેડૂતોએ કેટલા લોકોએ જમીનો આપી છે. અને જે અત્યારનો જે કાયદો આવેલો છે વર્તમાન, જે 2013 4 ગણા ભાવ આપવાનો, 4 ગણા ભાવ યુપીએ સરકાર જે લાવી, ડોક્ટર મનમોહન સિંહની સરકાર, એ સરકારે જે 4 ગણા ભાવ આપવાની નક્કી કર્યું છે એમાં કોઈ ખેડૂતો ના પાડવાના નથી. પણ એના માટે ઈચ્છા શક્તિ જોઈએ અને બીજું એના માટે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નહીં હોવા જોઈએ કે મારે પાઇપલાઇનમાંથી કમાઈ લેવું છે અને આમાં કમાવાનું નહીં. અર્જુનભાઈએ જે વાત કરી જી દિલીપભાઈ, એની સાથે હું સહમત થઈશ કે ઈચ્છા શક્તિ જોઈએ. તમે કૃષિ મંત્રી હતા તે વખતે ઈચ્છા શક્તિનું પરિણામ બતાવું. તમે કૃષિ કે મંત્રી આ હતા રાજ્ય સરકારે, ચાલુ રાજ્ય સરકારે અત્યારે સુધીમાં 6 લાખ ખેડૂતોનો સંપર્ક કરીને ખેડૂતોને ત્રિપક્ષીય કરાર કરીને અંડરગ્રાઉન્ડ જે કરાર કરવામાં 2.5% રકમ સંબંધિત ખેડૂતોની એને કીધું જમીન સંપાદનમાં જે ખર્ચ થાય તે, અને અંડરગ્રાઉન્ડ 6 લાખ ખેડૂતોનો સંપર્ક કરીને ત્રિપક્ષીય કરારો કરીને 6 લાખ હેક્ટર કરતાં વધારે જમીનમાં પાણી મળી શકે એટલી પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ નખાઈ ચૂકી છે. આ ઈચ્છા શક્તિનું પરિણામ છે. પણ માહિતી ન હોય એના કારણે આપણે કહેતા હોઈએ, આ માહિતી અધિકૃત રીતે આપું છું કે રાજ્ય સરકારે આટલું સુંદર કામ કર્યું છે. આ પાઇપલાઇન જે વાત કરી કે આ યોજના છેલ્લા 5 વર્ષથી નથી ચાલતી. 1960 કે તે પહેલા જ્યારે ખાતમુહૂર્ત પંડિત નહેરુએ આવીને કર્યું હોય ત્યારે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે બનશે, છેક સુપ્રીમ કોર્ટ અને પાર્લામેન્ટ સુધી આની ચર્ચાઓ અનેક વખત થઈ ગયા પછી પણ કેનાલ માટે તો કોઈ અડચણ હતું નહીં ને. કેનાલ બનાવવા માટે તો કોઈ અડચણ નથી. એના માટે એમ હમણાં જ અર્જુનભાઈ કહેતા કે મનમોહન સિંહ જવાબદાર, તત્કાલીન મુખ્યમંત્રી આજના વડાપ્રધાને દરવાજા ચડાવવા માટે તે વખતના વડાપ્રધાન મનમોહન સિંહ પાસે અનેક વખત રજૂઆતો કરી, ન મંજૂરી આપી, ખુદ ઉપવાસ ઉપર બેઠા અને એ જ નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન બન્યા તો એ મંજૂરી માત્ર 15 દિવસમાં મળી જાય. આના ઉપરથી લાગે છે કે રચનાત્મક અભિગમથી ગુજરાતના વિકાસમાં નર્મદા ડેમ પૂરો થાય એ રીતે કોંગ્રેસે જે રીતે સહયોગ આપવો જોઈએ. અમને યાદ છે કે અમે વિપક્ષમાં હતા અને કોંગ્રેસે એક વખત આ અંગે સર્વાનુમતે વિધાનસભામાં ઠરાવ કરવાની વાત કરી, ત્યારે અમે વિપક્ષ તરીકે પણ ગુજરાતને હિતમાં ધ્યાન રાખીને સર્વાનુમતે ખૂબ સારી ચર્ચા કરીને અને સર્વાનુમતે આ ડેમનું કામ આગળ વધે એના માટે પ્રયાસ થયો હતો. તો ગુજરાતના વિકાસના પ્રશ્નો કયો પક્ષ સત્તા ઉપર છે જોયા વિના ગુજરાતના વિકાસમાં ચાહે ઔદ્યોગિક ક્ષેત્ર હોય, ચાહે સિંચાઈ ક્ષેત્ર હોય, ચાહે શિક્ષણ ક્ષેત્ર હોય, બધાએ સાથે મળીને એ દિશામાં રાજકીય પક્ષાપક્ષીથી પર ઉઠીને એ દિશામાં ચાલવું જોઈએ એવું હું બહુ સ્પષ્ટ માનું છું. અને એના માટે મેં અગાઉ હમણાં જ કીધું કે ત્રિપક્ષીય ખેડૂતોનો સંપર્ક કરીને 6 લાખ ખેડૂતોનો સંપર્ક કરીને જે પ્રયાસ કર્યો છે, તો ક્યાંક ને ક્યાંક ક્યારેક અમે જોયું છે કે એકાદ ખેડૂતને ચડાવીને સ્ટે લઈને બાકીની આખી યોજના અટકી જાય એવા જે પ્રયાસો થતા એને કોણ ટેકો આપતું હતું, કેવી રીતે આ યોજના ખોરંભો પડે એને પ્રયત્ન કરતા. આના ઊંડાણમાં જઈએ તો ખ્યાલ આવશે કોણ કરતું હતું કે વિકાસના અવરોધક કેટલીક માનસિકતાઓ જે કોણ કરતું હતું દિલીપભાઈ? એમની એ જગ જાણે છે. એટલે મારે અત્યારે વાત ન કરો, કોણ કરતું હતું
જેણે પરવાનગી જે દરવાજા ચડાવવા માટે માનનીય મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ હું રજૂઆત એનો કરી જવાબ હતી આપું છું. કે અમે હું આ શેડ ડેમનું એમાં- કામ કરીશું. જી. એ દરમિયાન દરવાજાનું કામ ચાલશે ક્યાં સુધીમાં અમારું બાકીના 3 વર્ષ જતા રહેશે તો અમને 3 વર્ષ વધારાના ન વેડફવા પડે, અમારો સમય ગુજરાતનો ન જાય, ખેડૂતોનો ન જાય, એના માટે તમે પરવાનગી આપશો તો અમારા 3 વર્ષ તો કામ ચાલશે. જી. ક્યાં સુધીમાં જી, બાકીનું અમે વિદ્યુતભાઈ. બીજી વાત- રાજ્ય સરકારે મને યાદ છે કે મહારાષ્ટ્રમાં રહે, મધ્યપ્રદેશમાં રહે તો બજાર કિંમતે જમીન ખરીદીને પણ પુનર્વસન કરવા માટે એમને વ્યવસ્થા કરવા માટેની નહીં, એના સરકારને પૈસા આપ્યા આપણે. એમાં એવું છે